દેશભરમાં બેંક કર્મચારીઓ આજે હડતાળ પર છે। બેંક કર્મચારીઓ શનિ રવિ રજાની માંગ કરી રહ્યા છે। દેશના 8 લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા। રાજ્યના 80,000થી વધુ બેંક કર્મચારીઓ પણ હડતાળ પર છે। અમદાવાદના સરદાર બાગથી રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। સરદાર બાગથી વલ્લભ સદન સુધી રેલી કરીને વિરોધ નોંધાવવામાં આવશે। રેલીમાં રાજ્યભરમાંથી આવેલા બેંક કર્મીઓ જોડાયા છે। સપ્તાહમાં કામકાજના દિવસ ઓછા કરવા માટેની માંગ કરાઈ છે। 5 દિવસ કામ અને 2 દિવસની રજાની માંગ કરી રહ્યા છે તેઓ। બેંક કર્મીઓ તરફથી આ વિરોધને પ્રદર્શન માટે રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સરદાર બાગથી વલ્લભ સદન સુધી રેલી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। અત્યાર સુધી માત્ર બીજા અને ચોથા શનિ રવિની રજા હતી, પરંતુ બેંક કર્મચારીઓની માંગ છે કે સપ્તાહના 5 દિવસ કામના અને શનિ અને રવિ રજા આપવામાં આવે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાહુલ ત્રિવેદી। રાહુલ, સરદાર બાગથી વલ્લભ સદન સુધીની રેલીનું આયોજન છે, આપ ત્યાં જ છો, ત્યાં બેંક કર્મીઓ શું કહી રહ્યા છે તેમની રજૂઆત બતાવશો। બિલकुल જે પ્રકારે બેંક કર્મચારીઓ જે પોતાના 5 દિવસ વર્કિંગ ડે એટલે કે શનિ અને રવિ રજાની જે માંગ કરી રહ્યા છે, ત્યાં સમગ્ર દેશના જે બેંકના કર્મચારીઓ છે હડતાલ ઉપર ઉતર્યા છે। જેના સંદર્ભ પર ગુજરાતના પણ 50,000થી પણ વધારે બેંક કર્મચારીઓ જે છે હડતાલ ઉપર ઉતર્યા છે અને પોતાની માંગ સાથે અડગ છે। હાલ સરદાર બાગ સામે અંજુગા સ્ટેચ્યુ આવ્યું છે, ત્યાંથી તેઓ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। તેમની સ્પષ્ટ માંગ છે કે વર્કિંગ ડે જે છે તે કરવું, કારણ કે LIC હોય કે અન્ય જે કેન્દ્ર સરકાર છે તે દર શનિ રવિ રજા આપવામાં આવે છે, તો બેંકના કર્મચારીઓ તેમને સમગ્ર ગુજરાતની પ્રાઇવેટ હોય કે સહકારી બેંક હોય, તમામ લોકો જે છે એ હડતાલ પર ઉતર્યા છે। આપણે સીધી તેમની સાથે વાત કરશું। શું માંગો છે જે પ્રકારે આપની જે પ્રકારે રેલી 2 મિનિટમાં આવી જાય છે? તો જે પ્રકારે બેંકના કર્મચારીઓ જે તમામ લોકો જે છે હડતાલ ઉપર પોતાની સ્પષ્ટ માંગો લઈને આવ્યા છે કે જે અમારી જે માંગો છે છેલ્લા ઘણા સમયથી 2015થી સરકાર સાથે માંગ કરવામાં આવી રહી છે, પરંતુ અમારી માંગો સ્વીકારવામાં નથી આવી, જેના કારણે અંતે અમારે જે છે હડતાલ ઉપર ઉતરવાની જે છે ફરજ પડી છે। કારણ કે આ માત્ર આજની સમસ્યા નથી, પરંતુ અનેક વર્ષોથી છે। દિલ્હીમાં પણ સરકાર સાથે બેઠકો કરવામાં આવી હતી, ત્યાં પણ તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી કે અમારી જે માંગ છે 2015થી અલગ અલગ જે પડી રહી છે તેની સ્વીકાર કરવામાં આવે, પરંતુ એ જે છે એ સ્વીકારવામાં ન આવતા તેઓ આખરે પોતાની પડતર માંગણીઓ લઈને હડતાલ ઉપર ઉતર્યા છે। સ્પષ્ટ માંગ કરવામાં આવે તો કે ઓલ ઇન્ડિયા એમ્પ્લોય એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે 5 દિવસ અઠવાડિયા મુદ્દે સરકારે વલણ સ્પષ્ટ ન કરતા હડતાલ દર શનિ અને રવિવારના શુક્રવારના રોજ કામકાજ કરવામાં આવે। અગાઉ પણ જે શનિવારનો દિવસ હતો ત્યારે તે લોકો પહેલો અને ચોથો શનિવાર જે છે રજાની માંગ જે સ્વીકારી દેવામાં આવી હતી અને જે રજાની સ્વીકારી, પરંતુ તે લોકોના વર્કિંગ ડે જે પીરિયડ છે તે પણ વધારી દેવામાં આવ્યું કે પહેલો અને ત્રીજો જે શનિવાર હાફ રજા હોય છે તે 9 કલાક પૂરા કરવામાં આવે, બીજો અને ચોથો શનિવાર જે છે એ રજા આપવામાં આવે। તેને લઈને લોકો જે માંગ કર્યા છે, કેટલીક મહિલાઓ બેંક કર્મચારી છે તેમની સાથે વાત કરશું। બેન, શું માંગ છે જેને આજે આપ વિરોધ કરવામાં આવી રહ્યા છો? हमारे सेटलमेंट में ये डिसाइड हुआ था कि हमें 5 डे बैंकिंग मिलेगा, लेकिन गवर्नमेंट ने डिनाई कर रही है। हमें 5 डे बैंकिंग नहीं दे, 5 डे बैंकिंग हमारा हक है जो हमें चाहिए। अच्छा, कितने समय से आप मांग कर रहे हो? क्योंकि पहले तो 4 सैटरडे थे उनको आपको मिलता था कि पूरा हाफ डे काम करना पड़ता था, लेकिन अब आपको पहला और आखिरी जो सैटरडे होता है वहाँ पे आपको मिल रहा है रजा। क्या बोले? आपकी कब से मांग चल रही है? हमारा सेटलमेंट जब साइन हुआ था 12 बाई पटेल, तब से ये मांग चल रही है। उन्होंने बोला था विदिन 6 मंथ ये इम्प्लीमेंट हो जाएगा, लेकिन अभी तक नहीं हुआ। आपकी मांगे जो आगे नहीं स्वीकारेगी तो आपकी क्या राय रहेगी? आपके आने वाले समय में मांग क्या रहेगी? बस हमें 5 डे बैंकिंग चाहिए जो हमारा हक है। તો બિલકુલ જે પ્રકારે માંગ લઈને વિરોધ નોંધાવી રહ્યા છે, કારણ કે તે લોકોની સ્પષ્ટ માંગ છે કે જે શનિવાર અને રવિવાર જે મહિનાના 4 શનિવાર 4 રવિવાર છે તે સ્પષ્ટપણે એમની રજા જાહેર કરવામાં આવે, 5 દિવસ જે વર્કિંગ ડે છે તે નક્કી કરવામાં આવે। જી, અને 5 વર્કિંગ ડેની જે માંગ કરવામાં આવી રહી છે તેના લઈને જ આજે વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે। રાહુલ, આભાર આપનો જાણકારી આપવા માટે। આ દેશના 8 લાખ કર્મચારીઓની સાથે ગુજરાતના પણ 80,000થી વધુ બેંક કર્મચારીઓ આ માંગને લઈને આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે।